શું કાઢ્યું? ચલો ગુડ મોર્નિંગ કહેવાલો ધનો. ચલો જબરું હતું તો આવતી રે. લે ગુડ મોર્નિંગ કેવા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ખબરમાં જીવડું જોયું એટલે પકડીને બહાર બીક ન લાગી તને? હાથમાં પકડી મને કે બાત મને કઈ બતાવું. શું બતાવ્યું? જીવડું બોલા હાથમાં પકડી લે છે, ગરોડી ઓછી પકડી લે છે, તો બીક નહીં લાગતી તને? અને કાલે છે ને જન્મભાઈ ટાઈ ટાઈ કરી હતી. કાલે શું કરી? શું લાયા? કાલે શું લાયા તો કેમ ને? શું લાયા બોલ? શું લાયા ઘરે નવા? બેટા તારે અમદાવાદ જો બેટા, ઓફિસ જવું. શું લાયા તો કે નવા ગળા ચલો, નવા ગળા ચલો. મસ્ત ચાલવા વિધિ કરી છે. હજુ થોડા ઘણા બીજા કામ બાકી છે. જશે ગોરધનલાલનું ટિફિન થઈ ગયું છે રેડી. કોઈ જાતની બીક લાગતી નહીં મને. હા મમ્મી. હા કપડા ધાબા મૂકવા માટે જવાનું છે. હજુ 12 તારીખથી વરસાદની પાછી આગાહી ચાલુ થઈ રહી છે. અઠવાડિયું સુધી વરસાદ વરસવાનું છે. અને આ ધનવી છે ને અત્યારે સ્કૂલે જાય છો અને સરસ મજાનો એકડો લખે છે. હે ને તને આવડે ને એકડો? મને કે તું સ્કૂલે જઈને શું કરું, મને લખતા જ નહીં આવડે ને. લખીશ તો આવડશે ને ધનુ, એવું હોય. કાલે રાત્રે હું પાસે બધું પૂછ્યું તો પેલું શું કર્યું કાલે? તો પપ્પા આવું કર્યું, આવું લાયા, ફ્રીજ આવ્યું, એસી આવ્યું, એ બધું લાયા, અંદર ચાલો કર્યો, પગેથી કર્યો તો બતાવજે આ પગ તો ઊંચો કર, બે પગ ઊંચા કરી દેજે. એને વધારે તમારે ચાલવાનું બધું કરવું. હે તનું? જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાછો ભીંડાનો નંબર આવી ગયો. ચલો આના મેં મેથી, લસણ અને લીલા મરચાં નાખી દીધું છે. અને પહેલાં મેં બટાકા સરસ અંદર અડધા થઈ ગયા છે. હવે અંદર નાખી દઈશું આપણે ભીંડા. નીચે વિસાનો લાવ્યો હતો. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હળદર, ધાણા જીરું, લાલ મરચું, હિંગ અને બટાકામાં પણ મીઠું નાખ્યું છે એટલે અત્યારે ભીંડામાં આપણે થોડુંક માપનું મીઠું નાખીશું. સાથે સાથે લીંબુ પણ નીકાળી દઈએ એટલે એની જે ચીકાશ હશે તે દૂર થઈ જાય. હા બસ હવે ધીમા તાપે આપણે હજી થવા દઈએ. ભીંડા આપણા મસ્ત મોટા ભાગમાં ચડી ગયા છે. આપણે જે બટાકા સરસ ગોળ શેકી મૂક્યા તે નાખી દઈએ. આ રીતે કરવાથી આપણું શાક બહુ ચીકાશ પડતું નહીં થતું અને એકદમ સૂતું અને સરસ ખાવામાં ખૂબ જ મજા આવે છે. ચોક્કસ છે આ રીતે તમને પણ કરજો. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી સબ્જી કેવી લાગે.
જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું બટાકા પૌવા. બટાકા બોઇલ કરી દીધા છે. આના મહી નાખ્યા છે લીલા મરચાં, સિંગદાણા, વલિયારી, તલ અને કઢી પત્તા. તો રહી થઈ ગઈ છે આપણી. સાથે સાથે આપણે હળદર, ધાણા જીરું, હિંગ, સ્વાદ અનુસાર મીઠું, સાધારણ અંદર આપણે પાણી નાખીશું, ખાંડ, અડધો લીંબુનો રસ, સરસ રીતે મિક્સ કરી લઈએ. સુગંધ બહુ જ મસ્ત આવી રહી છે. એની અંદર આપણે નાખીશું થોડા બટાકા, થોડા પૌવા. એના પપ્પાને બટાકા પૌવા નહીં ખાવાતા એટલે એમના માટે બનાવી ખીચડી. બે દિવસથી મારા પગમાં ખૂબ જ દુખાવો થતો હતો. તો આજે અમારા મહેસાણામાં કુલદીપ ચૌધરી બહુ જ સારો ડૉક્ટર છે, તેને હું બતાવ્યું આજે. તો દવા આપી તો આજે ઘણો 50% મને ઘણો ફરક પડી ગયો છે. ઊભા રહી મને કોઈ તકલીફ નથી, બેસવું એટલે મને બહુ જ તકલીફ થતી હતી. તો સાથે સાથે એક્સરે પણ કઢાવી લીધો. તો એક્સરેમાં માતાજીની મહેરબાનીથી કશી તકલીફ નથી. જોઈન્ટ ખૂબ જ સારા છે. એટલે 50 વર્ષની ઉંમર પછી એ ડૉક્ટર એક બેન એમ કહેતા હતા કે થોડું આપણા શરીરમાં ચિકાસ જરૂરી છે, તો દૂધ પીવું અને દૂધની મલાઈ પણ થોડી આપણે જો કદાચ કાઢતા હોય તો રોજ મલાઈ પણ ખાવી, તો એનાથી શું આપણા શરીરમાં ચિકાસ રહે અને આ બધું જોઈન્ટ આપણા બગડે નહીં. ખૂબ સારો ડૉક્ટર હતો. મહેસાણાના કોઈને કોઈ આવી તકલીફ હોય તો ચોક્કસથી એનો વિઝિટ કરજો. આજે મેં દવાખાને ગઈ હતી, ખૂબ સારું લાગ્યું મને. ચલો, વાતોમાં મારા સરસ પૌવા વઘારી દીધા. એક સારી ઇન્ફોર્મેશન હતી એટલે મેં તમારી સાથે શેર કરી. ચલો, અમારા બટાકા પૌવા તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો, આપણે આજે લસણિયા બટાકા બનાવીએ. આંગળી, લસણ, સૂકું મરચું અને કઢી પત્તા ત્રણેય વાટી કાઢીએ. ગેસ અત્યારે ધીરો છે. નાખી થોડુંક ધાણા જીરું, જરી હળદર, મીઠું બોલાવજો ભાઈ. સ્વાદ અનુસાર મીઠું, થોડું પાણી નાખીએ, રસો હરખો થાય.
થોડાક અંદર એ કરી દઈએ તો બટાકા સરસ થઈ જાય. થોડુંક અંદર લીંબુ નાખીએ. હે ઓ બાપરે. ચલો આમાં થોડુંક લીંબુનો રસ નાખ્યો છે. તો તમને ખટાશ એવું ભાવતું હોય તો આ બટાકામાં સેજ સાધારણ લીંબુનો રસ નાખજો. ખૂબ જ મસ્ત ટેસ્ટી થશે લસણીયા બટાકાનું સબ્જી. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારા લસણીયા બટાકા કેવા લાગે. ચલો ભાઈ 9 વાગ્યા ચિકન ચીક આ બંધ કરી દેસ. હા બંધ કરવાનું. હા અરે ચાલતો બહુ બધાનો છે ને તબિયત ખરાબ થઈ ગઈ સર. શું દીધો ને મને બે જોઈન્ટ તકલીફ છે. બદલવાના નહીં સારા છે. જોઈન્ટ બદલવાના એ પગના એ પગ બદલાશે મમ્મી. રુચિતાને ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે. બધાને તકલીફ થઈ જાય એક જ દાડા. હું એકલા ખાઈને આવ્યા હતા બધા. હે પાણીપુરી ખાધી એવું લાગી ગયું હે. પાણીપુરી ખાધી છે લોકો સાચું બોલ. શું નહીં ખાધું? દવા ને બધું લીધું છે ડૉક્ટરને બતાવીને આવીશું. બીજાને સારું થઈ ગયા સારું છે. શું કર્યું કે આજે દિવસે? આ 2 દિવસથી પેલું મકાનનું થોડું ગોઠવવામાં ટાંકી આમ પગ આ જમણા પગનો હોય ઘૂંટણમાં બહુ દુખાવો થતો હતો. તો અમારે ત્યાં આગળ કુલદીપ ચૌધરી સારો ડૉક્ટર છે એરોડ્રામ પાસે. તો ત્યાં સવારે કેસ લખાયો હતો અને પછી એમને કીધું કે થોડું એક્સરે કરી લાવો. એક્સરેમાં 2 પગનું સાથે એક્સરે કરાવ્યો. ખૂબ સારું છે પગમાંથી ઘૂંટણ બિલકુલ ઘસારો નહીં થયો. એક્સરેમાં સારું રિપોર્ટ આપ્યો એટલે દવા આપી સારું છે. ઘૂંટણ જતા રહ્યા એટલે અંદરની નસ દબાતી કારણ કે પહેલે એક દિવસે ઊભા કામ કર્યું બીજે દિવસે બેઠી ઊભી થઈ એટલે અંદર નસ દબાવવા માંડી. રુચિતાને એવું થયું હતું. રુચિતાના ગળામાં ઇન્ફેક્શન જેવું કંઈક થયું હતું કે એને ડૉક્ટરને બતાવ્યું. એક જ દાડામાં સાસુ વહુના ટાટિયા ડમ થઈ ગયું. ચાંદની પટેલ લખી રહ્યા છે વિશાલભાઈ મારા હસબન્ડ ને માસીનો જમવાનું બનાવેલું બહુ સારું લાગે છે. કાયા માસીના બહુ વખાણ કરે છે. તો મોકલી દો જમવા આવો. ચોક્કસ જમવા. શિવાંશીબેન લખેલા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. તમારી વાત સાચી છે. ધીમે ધીમે બધું લઈ જઈને શાંતિથી ગોઠવીએ પણ એમાં શું છે લેડીઝનો સ્વભાવ જ એવો છે. આજે મારા પગ દુખતા હતા ને તો એ ઉપરના સાઈડમાં જે પાછળનો ભાગ કરો ને એ ટોયલેટ ને પાછળ ગેલેરી ને બધું નથી વાપરતા પણ આ બધું કડિયા કામ ને સુથાર કામ થયું તો ખૂબ કચરો પડ્યો હતો. તો એ ધીરે ધીરે એને કાઢવાનો પ્રયત્ન કરતો. બેસી રહી તો આપણે વિચારીએ ધીરે ધીરે કરતો 2 મહિનાથી જઈને તોય ના ગોઠવાય. અને હાવભાવની વસ્તુ જે જગ્યાએ પૂર મૂકવું પડે એ તો મૂકી જ દેવું પડે. તો બધું સામે લબાચોળા તો આપણને મગજ કામ ના કરે. મારો કહેવાનો ખાલી પર્પઝ એક જ હતો. અહીંથી તમે જે સામાન લઈ જાઓ છો એમાં લખી દો આ વસ્તુ ક્યાં અને કઈ જગ્યાએ તમારે મૂકવાની બોલવાનું છે પણ ત્યાં જઈએ ને તો બહુ કન્ફ્યુઝન થાય. હજી મારો આગળનો રૂમ તો ખાલી નહીં જ થયો. એ કન્ફ્યુઝન ક્યારે થાય ખબર તમને? તમે બધું કામ સામે પડ્યું હોય ને હે ને એટલે થાય. પણ જો તમારે એક જ બોરું ઉપાડો ને કે આ બોરા બધું પૂરું કરવાનું છે. જે વસ્તુની જરૂર હતી એ બધી રસોડામાં ગોઠવાઈ ગઈ. પછી એવું થયું કે અમુક વાસણો વધારે કોઈ મહેમાન આવ્યું હોય તો પછી એવા મેં કબાટો ખૂબ બધા છે એના અંદર. તો એક ખાનામાં તપેલું મૂકી, એક ખાનામાં કાચના વાસણ મૂકી, એક ખાનામાં પીઝાનું મૂક્યું કારણ કે હવે ઓવન પણ લીધું છે એટલે એનો પણ આપણે ઉપયોગ કરીશું. એનું બધું અલગ બધી વસ્તુ મૂકે એટલે જરૂર પડે એક જ ખાનામાંથી વસ્તુ આપણને મળી જાય. ચલો ભાઈ અમારા છોકરાઓને પીઝા ખાવા હશે તો ફોન કરી દેજો. બા પીઝા બનાવો. ચોક્કસ. જયેશભાઈ લખી રહ્યા છે તમે કઈ કંપનીનું સોલર છે? દેખો અદાણીનું છે. અમારા અદાણીનું છે એટલે એમાં રિઝલ્ટ ખૂબ સારું છે. રોજ 17 થી 18 યુનિટનો વપરાશ આપે છે. અને તમે જેટલું સાફ કરશો ને એટલું યુનિટ તમને વધારે મળશે. એટલે આ તો વરસાદ છે તો ધોયા કરે. વરસાદ ના હોય તો અઠવાડિયે તમારે સાફ કરજો તો યુનિટ ખૂબ સારા રહેશે.
આ વખત અમારે 4,500 રૂપિયા બિલ આવ્યું હતું, પણ બધું માઇનસ થઈ અને 500 રૂપિયા અમારા અંબરો આના થયા. પણ આના હજી ખાતામાં પૈસા જવા નહીં થયા, એટલે એમાંથી એમને માઇનસ કર્યું, એટલે અમને કશું નહીં ભરવાનું. તો સારું ના કહેવાય 4,500 રૂપિયા બિલ આપણને સોલર આપતું હોય તો. એ બી 2 એસી, હા, ફ્રીજ, ફૂલ વાપર્યું આ વખતે તો. વોટર હીટર અને અડધું વોશિંગ મશીન. હા, એટલે પાણી પણ કાઢતા હતા મશીનમાં. અને પાણીની મોટર. ખૂબ સારું. એક અમારી સોસાયટીમાં તો એક જણા 8,000 રૂપિયા બિલ આવ્યું. આપણે તો પોતે સારું. નિકુંજભાઈ લખી રહ્યા છે, કેમ છો વિશાલભાઈ? કાલે મારી વાઈફનો બર્થડે છે, વિંજલબેન, વિશ યુ મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે કિંજલબેન. નરેન્દ્રભાઈ લખી રહ્યા છે, હું વાસણા રહું છું અને વ્હાઇટ હાફ સ્લીવ શર્ટ મળી. હું હાફ નથી બનાવતો, ફૂલ ભાઈ બનાવું છું. અને બીજું તમે જુઓ છો ને, એ ડાઉન શોલ્ડર કહેવાય છે, 3x4, જે અત્યારે ફેશન ચાલી રહી છે, પણ કદાચ દિવાળી પર એની ફેશન નહીં થાય, મતલબ કદાચ વેચાશે ને, એટલે સ્ટોપ કર્યું છે પ્રોડક્શન. બાકી હાફ તો હું નથી બનાવતો, ફૂલ સ્લીવ જ બનાવું છું. અને મારા જોડે બધો જે ટેસ્ટ છે, જે માલ બનાવું છું, એ ટોટલી ફંકી બેઝ છે, યંગસ્ટર માટેનું છે, જે મેં પહેર્યું છે એ ટાઈપનું. ઓટીપી નહીં, ઓટીજી કહેવાય. પિંકીબેન, તમને ખબર પડી ગઈ ને? ભાઈ અમારી ઉંમર થઈ, અમને તો કઈ આવડતું નહીં. ખાલી એક શોખ હતો કે આ લેવું એમ. ઓટીજી લેવું હોય. હા, પણ લઈને આયા ઓટીપી. બસ આ શોખ પૂરો કર્યો. કાં તો મોટું, એટલે એક બે જણા એવું કીધું કે ઓવનનું વસ્તુ બધું બનાવીએ તો આપણા શરીરને નુકસાન થાય. એટલે મેં કીધું આપણે પીઝા ને, કારણ કે અમારી પાસે એર ફ્રાય તો હતું જ. એ કરો કે આ કરો, બધું હરકો તો, પણ થોડુંક ઈચ્છા હતી એ પૂરી કરી. કોઈ બી વસ્તુ તમે ખાઓ ને, એમાં કંઈક ના કંઈક નુકસાન છે. બરાબર. ચોખાને આપણે બધા પલાળીએ છે, ધોઈએ છે, અને કેટલું બધું ગંદુ પાણી નીકળે છે. બરાબર. હવે તમારે જોવું હોય ને તો ખાલી વધારે તો નહીં કહેતો, એક વાડકી ભરીને ઘઉં ધોઈને બેસજો, ભાઈ તમને ખબર પડશે. બરાબર. જોયેલું ઝેર છે, તમે જે કરવું હોય કંઈક ના કંઈક તો જે એવો કહીએ ને કે નથી સારું, એ બધું અંદર આવવાનું છે. જોયેલું ઝેર છે. ટ્રાય કરજો ખાલી એક વખત ઘઉં ને. આપણે કોઈ ઘઉં ધોવા બેઠું હોય, કોઈ નહીં ધોતું, નથી ધોતું. એમાં કેટલી બધી ડસ્ટ હોય છે, અનબિલીવર. यहाँ तो क्या, तेरी भी चुप और मेरी भी चुप, तू भी रोटी खा ले, मैं भी रोटी खा लेता हूँ, बस. શિલ્પાબેન લખે છે, પછી માસી રેસીપીનું શું? અમારે તો ભાઈ તમારા ઘરની બંને ટાઈમ રેસીપી તો જોઈએ જ. તો 2 ટાઈમ જમવાનું બનશે મારા ત્યાં કોઈ? મેં કહ્યું ભાઈ, બાર ઘોડદાલનો ટિફિન નહીં બંધાવવાનો, રુચિતા બનાવશે, કાંઈ ટેન્શન લ્યો તમે. કુમુદબેન લખી રહ્યા છે, અમે પણ મેવાડામાં મકાન બનાવતા નંક કારીગર મળી ગયા, અમે હેરાન થઈ ગયા. થાય તમે ઘર બનાવો ને પોતાનું, મતલબ કેવું, જમીનથી લઈને ઉપર સુધીનું મકાન બનાવો ને, પણ એમાં ફર્નિચર ને આ તો બધી વસ્તુ કરવો ને, એટલે લગભગ 20 થી 25 લોકોની જરૂર તમને પડે. આજે વોશિંગ મશીન આવ્યું ને, વોશિંગ મશીન લેવા ગયા ત્યારે અમને એવું સમજાય નહોતું કે આનામાં મહિને 300 રૂપિયાનો પેલો પાવડર આવે ને સાફ કરવા માટે. અને પાછું અમને એવું બીક બતાવીને ગયો કે જો અમારી કંપનીનો પાવડર નહીં લો, બીજી કંપનીનો તમે પાવડર લઈ અને પેલું સાફ કરશો મશીન, તો અંદરથી આ જે અંદરની એ આવે ને ડબ્બો અંદર, હા ટબ, એ ટબ કે અંદરથી ખરાબ થઈ જશે. એ ટબ પાછું તમારે ચેન્જ કરવું પડશે. એટલે અમારી કંપનીનો જ પાવડર વાપરજો. મેં તો કીધું ભાઈ અમે 3 જણા છે, 3 જણાના કપડાં શું ને કરે, 2 દિવસે કપડાં નીકળશે તો ધોઈશું ને 2 મહિના જઈને સાફ કરી દઈશું. તમે કીધું આટલો બધો ખર્ચો કીધો હતો તો ના જ પાડે. કઈ કંપની લીધું? એલજી છે, કોને ખબર છે? આ તો મેં પહેલી વખત સાંભળ્યું ભાઈ, વસ્તુ મારી લો, પાવડર મારે. લા બાપા તું પાણી મૂકે તો પાણી તારા પાણીથી ધોઈએ અમે ભાઈ. તારા પાણીનું કેવું હતું? ઘેર આવી ગયા પછી આવા ખર્ચા બતાવે. બોલો આવા નંગ છે મારા સામે ના મળે, આ લોકો ના મળે. મારા સામે મળે તો પાણી કરી નાખવું, તું મૂકી દેજે, તારો વસ્તુ નહીં જોતી. બસ શું કરીએ હવે, આપણને પહેલો તો સમજાવવાની રીતે સમજાય આપણને, એટલે કે એમ બિલ તમને 0 આવશે, બહુ વધારે બિલ નહીં આવે. 1 કલાક 2 કલાક પડશે તો તમને બિલ નહીં આવે. કે ગ્રાહકને છેતરવા હોયથી લઈને હોય છે, છેતરવા બધા બેઠેલા છે. આપણે સજાગ રહેવાની જરૂર છે.
ચલો મળીશું નવા વિડીયો નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. એક બેનની કાલે કોમેન્ટ આવી હતી કે વિશાલભાઈ તમને બગાસા બહુ આવે છે, ઊંઘ બહુ આવે છે. એવું નથી બેન, વિડીયોને જ્યારે એન્ડ કરો ને એ ટાઈમે જ આવે, તમે જોજો બરાબર. પછી બગાસા નથી આવતા ના, તો મને ઊંઘ આવે છે. સવારે વળી વહેલા હું ઉઠી જાઉં છું. ઓડેલી હોય છે, આપણને મગજ કે હવા કરો એટલે ચાલુ થઈ જઈએ. એટલે અમુક વસ્તુ આપણા શરીરને જ આપણે જ આપણા શરીરથી નુકસાની ભોગવતા હોય છે. કારણ કે હું સવારે વહેલો ઉઠી જાઉં છું 8 વાગે. હા બરાબર. અને રાત્રે 12 સાડા 12 ઉઠીએ. અમે 6 વાગે ઉઠીએ, 8 વાગે ઉઠે. હું રાત્રે 12 1 વાગે હું ઊંઘું. બરાબર છે. એટલે આવે ના કોન્સ્ટન્ટ 5 કલાક ડ્રાઇવિંગ કરવાનું, 2-2.5 કલાક જવાના, 2-2.5 કલાક આવવાના. અને અમદાવાદનું ટ્રાફિક થઈ જાય ને. મોજ કરવાની લાઈફમાં, જીવનમાં મોજ કરવાની.